ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરવામાં આવી। હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓની પોલીસે અટકાયત કરી છે। ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી મેદાનમાં એકઠા થયા હતા કર્મચારીઓ। બટેંગે તો કટેંગેના સૂત્ર સાથે કર્મચારીઓએ નારા લગાવ્યા। પરીક્ષા રદ કરો અને ઠરાવ રદ કરોના પણ નારા લગાવ્યા। 13મો દિવસ આજે આરોગ્ય કર્મચારીઓની હડતાલનો અને પોલીસ દ્વારા અટકાયતી દોર શરૂ કરવામાં આવ્યો છે। સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા 13 દિવસથી હડતાલ ઉપર રહેલા આરોગ્ય કર્મચારીઓને આજે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો, ગઈકાલ રાતથી આ આરોગ્ય કર્મચારીઓની હડતાલમાં ફાટા પડવાના શરૂ થયા હતા। તેમ છતાં કેટલાક કર્મચારીઓ આજે પણ સત્યાગ્રહ છાવણી ખાતે પોતાની આંદોલન યથાવત રાખી અને એકત્રિત થયા હતા, બેઠા હતા, સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા। દરમિયાન પોલીસ એક્શનમાં આવી અને પોલીસ દ્વારા આ આરોગ્ય કર્મચારીઓને અટકાયત કરી અને લઈ જવામાં આવી રહ્યા છે। દ્રશ્ય આપ જુઓ છો એ સત્યાગ્રહ છાવણીના આ દ્રશ્યો છે કે જ્યાં પોલીસ દ્વારા આ પ્રકારેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દ્રશ્ય છે એ સત્યાગ્રહ છાવણીના આ દ્રશ્યો છે કે જ્યાં 17મી માર્ચથી આરોગ્ય કર્મચારીઓની હડતાલ ચાલી રહી હતી। આજે 13મો દિવસ હતો અને 13મા દિવસે આ રીતના સરકારની તાનાશાહી તમે જોઈ શકો છો કે જ્યારે અમને પોતાના આરોપનામા પર નાખી દીધા છે, સર્વિસ બ્રેક તૂટની પણ અમને સૂચના આપી છે, અમારા છૂટા થવાના આદેશ પણ થઈ ચૂક્યા છે। જ્યારે અમે સરકારને એમ કહીએ છીએ કે જ્યારે કોરોનાની જ્યારે પરિસ્થિતિ હતી ત્યારે જો અમે આરોગ્યના કર્મચારીએ રજા મૂકી હોત તો તમારી ગુજરાતની જનતાનું શું થાત એ તમારે વિચારવાની જરૂર હતી। હા, ચાલુ રહેશે જ્યાં લગીન માંગ નહીં પૂરી થાય ત્યાં સુધી આરોગ્યનો એક એક કર્મચારી જો શહીદ થવું પડે, મરી જવું પડે તો આ આરોગ્યનો કર્મચારી મરી જવા પણ તૈયાર છે, પણ હવે નથી ચૂકવાનું। તો મરી જવું પડે તો પણ તૈયાર છે, પરંતુ ઝૂકવાનું નથી એ પ્રકારની વાત આરોગ્ય કર્મચારી, મહિલા આરોગ્ય કર્મચારી કે જેની અહીંથી અટકાયત કરવામાં આવી છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। તો આ એ જગ્યા છે કે જ્યાં આરોગ્ય કર્મચારીઓ છેલ્લા 13 દિવસથી આંદોલન કરી રહ્યા હતા, બેઠા હતા। એ આંદોલન છાવણી પોલીસ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે। આપ દ્રશ્ય જુઓ છો, આંદોલન કર્મચારીઓની હડતાલ અને હડતાલ બાદ જે કંઈ બેનરો અહીંયા લાગ્યા હતા, જે કંઈ પાથરવામાં આવ્યા હતા તે પણ પોલીસ દ્વારા હટાવી લેવામાં આવ્યા છે। એટલે એક રીતે જે આંદોલનની જગ્યા હતી એ આંદોલનની જગ્યા સંપૂર્ણપણે સમાપ્ત થઈ જાય, આંદોલન સંપૂર્ણપણે સમાપ્ત થઈ ગયું તેવો એક મેસેજ આંદોલન કર્મચારીઓમાં અને ગુજરાતની જનતામાં જાય એ માટેની કાર્યવાહી પણ પોલીસે કરી છે। આપ દ્રશ્ય અહીંયા જોઈ શકો છો, અહીંયા જ 17મી માર્ચથી આરોગ્યના કર્મચારીઓ આંદોલન કરી રહ્યા હતા અને અહીંયા હવે તેમની અટકાયત કરી છે। પોલીસ દ્વારા જે કંઈ બેનર લગાવવામાં આવ્યા હતા, પોસ્ટર હતા અથવા ભરતી કરવામાં આવે, બસ અમારી એક જ મુખ્ય માંગણી છે। આ જે રીતના અટકાયત કરવામાં આવી છે, પોલીસને અમારી ઉપર બેદરકારી કરવામાં આવી રહી છે, અમને વારેઘડી ખસેડીને કરવામાં આવી રહી છે। પોલીસ અમારા પર પ્રેશર કરે, દબાણ કરે છે અને ગુનો દાખલ માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આંદોલન સતત કરતા રહેવાના છે। શિક્ષક સહાયની જે યોજના છે એ રદ કરો, વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરો, તેની માગણી સાથે છેલ્લા ઘણા દિવસથી વ્યાયામ શિક્ષકો પણ સત્યાગ્રહ છાવણી રામકથા મેદાન એકત્રિત થઈ આંદોલન કરી રહ્યા હતા। આજે પોલીસ દ્વારા બળ પ્રયોગ કરી અને આ તમામ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે। કેમેરામેન અજય પાંડે સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, ગાંધીનગર। તો જે હડતાલ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ હતા તેમની પોલીસે અટકાયત કરી લીધી છે। આંદોલન જાણે કે સમેટાઈ ગયું છે તે રીતનો પ્રયાસ નહીં કરવામાં આવ્યો છે, તે રીતનો મેસેજ તમામમાં જાય તે પ્રકારે અહીંથી પોલીસે તમામની અટકાયત કરી હટાવી દીધા છે।